જય ભવાની, જય માતાજી, દાદા બાપુની જય. સરસ અદ્ભુત સુવિચાર છે. ઘણું કહી જાય છે કે તમારી ઈચ્છાઓને તમારા મનમાં રાખવી એ તમારી જાતને છેતરવા બરાબર છે. બહુ સાચી વાત છે મિત્રો. ઈચ્છાનું પ્રોડક્શન મારા મતે જોઈ કોઈ હોય ફેક્ટરી તો એ મન છે. મનમાંથી જુદી જુદી ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે, સારી અને ખરાબ. સારી ઈચ્છા ઉત્પન્ન થાય તો કોઈ થથરતો ટાઢમાં તો એને ઓઢાડવાનું મન થાય, ભૂખ્યાને ખવડાવવાનું મન થાય, જરૂરિયાતવાળાને મુસીબતમાં મદદ કરવાનું મન થાય. અને ખરાબ ઈચ્છાઓ પેદા થાય ત્યારે કોઈને બૂચ મારી દેવાનું મન થાય, કોઈને મારવાનું મન થાય, કોઈને દગો કરવાનો મન થાય, કોઈને છેતરવાનું મન થાય. પણ સારી કે ખરાબ જે કાંઈ ઈચ્છાઓ છે તમારી મનમાં ના રાખશો, એને બહાર પાડી દો. અને ખરાબ ઈચ્છાઓને મારી નાખો એ પણ બહાર પાડી દો. અને સારી ઈચ્છાઓનો પૂરી કરો એ પણ બહાર પાડી દો. મનમાં ને મનમાં રાખવાની નહીં, કારણ કે એવી રાખશો તો તમે તમારી જાતને છેતર્યા બરાબર છે. સમજાય એમને વંદન અસ્તુ.